હેલો એવરીવન, તો આપણે શીખી રહ્યા છીએ આજે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. ગઈકાલે આપણે એફર્મેટિવ, ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ વગેરે શીખી. આજે આપણે ક્વેશ્ચન અને આન્સર, પ્રશ્નો અને ઉત્તરો શીખીશું. તો એમાં એક્ઝામ્પલ્સ આપેલા છે. હસન હેઝ ફોરગોટન હિઝ ફ્રેન્ડ્સ. આ વિધાન વાક્ય છે. એનું પ્રશ્નાર્થ બનાવતી વખતે હેઝ હસન ફોરગોટન હિઝ ફ્રેન્ડ ક્વેશ્ચન માર્ક લાસ્ટમાં, અને આન્સર ટૂંકમાં યસ હી હેઝ અને નેગેટિવ નો હી હેઝન્ટ. એ જ રીતના સેકન્ડ વન છે હેવન્ટ યુ ગોટ યોર બેગ. તો એનો આન્સર થાય છે યસ આઈ હેવ અને નો આઈ હેવન્ટ. યુ એટલે તમને પ્રશ્ન પૂછવામાં આવે છે, એટલે જ્યારે જવાબ આપવાવાળો હું હોય છે. કોઈ મને પૂછે સામેવાળો એમ કે તું, તો જવાબમાં આઈથી આપવામાં આવે છે હું એમ. ધ ચિલ્ડ્રન્સ હેવન્ટ ગોન હોમ. પછી એનું ક્વેશ્ચન માર્ક સેન્ટેન્સ હેવ ધ ચિલ્ડ્રન નોટ ગોન હોમ, અને એનું છે યસ દે હેવ અથવા નો દે હેવન્ટ. સી ફોર્થ વન મુકેશ હેઝ સંગ મેની સોંગ્સ. હવે એનું જ્યારે ક્વેશ્ચન માર્ક્સ કરવામાં આવે છે ત્યારે હેઝ આગળ આવી જાય છે. હેઝ મુકેશ સંગ મેની સોંગ્સ. અને જ્યારે નકાર પ્રશ્નાર્થ બનાવવાનું હોય ત્યારે હેઝન્ટ મુકેશ સંગ મેની સોંગ્સ. અને ટૂંકમાં હકારમાં નકારમાં જવાબ આપતી વખતે યસ હી હેઝ અથવા નો હી હેઝન્ટ. અને નકાર બનાવવું ત્યારે મુકેશ હેઝ નોટ સંગ એની સોંગ્સ. બરાબર છે. તો આમાં આપણે આ બધા જ ક્વેશ્ચન આન્સર શીખ્યા. હવે આગળનું આપણે શીખીએ. યુઝ ધ સીન્સ એન્ડ ફોર. સીન્સ અને ફોરનો ઉપયોગ. સીન્સ નામયોગી અવયવ છે. તે ચોક્કસ સમય ડિફાઇન કરવા માટે, પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવવા માટે ઉપયોગ થાય છે. સિન્સ એન્ડ ફોર. જુઓ અહીંયા સિન્સ યસ્ટરડે, સિન્સ 10 AM, સિન્સ 10 જાન્યુઆરી, મતલબ ચોક્કસ સમય દર્શાવવા માટે સિન્સનો ઉપયોગ થાય છે. જ્યારે ફોરનો ઉપયોગ છે એ અચોક્કસ સમય, મતલબ જેનું નક્કી ન હોય, ફોર 8 વીક, ફોર 1 યર, ફોર અ લોંગ ટાઈમ, જે અચોક્કસ સમય દર્શાવવાનો હોય ત્યારે ફોરનો ઉપયોગ થાય છે. સિન્સમાં એક ચોક્કસ સમય દર્શાવાય છે. આઈ હેવ બીન વેઇટિંગ સિન્સ 7 o'clock. જો 7 o'clock આપ્યું છે મતલબ કે ચોક્કસ સમય દર્શાવે છે. સોનલ હેઝ નોન હિઝ સિન્સ 2015, મતલબ કે 2015નો ચોક્કસ સમય દર્શાવે છે. હેમંત હેઝ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ. મોર્નિંગ ચોક્કસ સમય, સવાર દર્શાવે છે, ચોક્કસ સમય. રોહિત હેઝ લીવ્ડ ઇન પુણે સિન્સ હિઝ ચાઇલ્ડહુડ. અહીંયા પણ ચોક્કસ સમય બતાવવામાં આવી રહ્યો છે. હવે ફોર છે સમયગાળો, ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવવામાં આવે છે, પણ અચોક્કસ સમય, ફોર 8 days, ફોર 1 year, ફોર અ લોંગ ટાઈમ વગેરે. એક્ઝામ્પલ આઈ હેવ બીન વર્કિંગ હિયર ફોર 6 months. ક્યારથી ચાલુ કર્યું કાંઈ નથી કીધું, બસ 6 months આપ્યું છે. આઈ હેવ નોન દેવ ફોર લોંગ ટાઈમ, ઘણા સમયથી, લોંગ ટાઈમ. દિશા હેઝ બીન અવે ફોર 8 days. કયા દિવસથી કયા દિવસ સુધી એવું નથી બતાવ્યું, 8 days બતાવ્યું છે. ધ પેસેન્જર્સ હેવ બીન વેઇટિંગ ફોર 20 minutes. કયો સમય છે એ પાક્કું નથી દર્શાવ્યું, બસ 20 minutes દર્શાવ્યું છે. સો ધીસ ઇઝ ઓલ. અચોક્કસ સમય માટે ફોરનો ઉપયોગ થાય અને ચોક્કસ સમય માટે સિન્સનો ઉપયોગ થાય છે. ઓકે, જુઓ અહીંયા એક્સરસાઇઝ આપી છે, એ તમે કરજો. અને કંઈ ના સમજાય તો કોમેન્ટ મને કરજો, અને એક્સરસાઇઝના આન્સર્સ તમે મને કોમેન્ટમાં રાઇટ કરીને મોકલજો. સી અહીંયા પણ થોડીક એક્સરસાઇઝ છે જે હું તમને બતાવી રહી છું. અને અહીંયા જે છે ને એ સિન્સ અને ફોર યુઝ કરીને આ સેકન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ સિન્સ ઓર ફોર, મતલબ આ જે છે ને એ તમારે સિન્સ અને ફોરનો ઉપયોગ કરીને કરવાની છે, ફિલઅપ કરવાની છે. આખી એક્સરસાઇઝ જે છે ને 4th one, 5th one, આ બધી છે ને એમાં તમારે સિન્સ કેમાં લાગશે અને ફોર કેમાં લાગશે એ તમારે મને લગાવીને બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવાની છે. સી. તો આ હતો આપણો ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ, કે કોઈ ક્રિયા હજી હમણાં જ કમ્પ્લીટ કરી છે, બરાબર છે, એવું દર્શાવવું હોય ત્યારે આનો ઉપયોગ થાય છે. સી. તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ ટોપિક
સ્ટડી કરીશું. ત્યાં સુધી થેન્ક યુ. બાય બાય.